તો દાંત દુખાય તો શું કરવાનું એ કહી દઉં, પછી એનો ઉપાય બતાવું. તો પહેલા દાંત દુખાય તો શું કરવાનું? તો કે ફટકડી લાવવાની, એકદમ સસ્તામાં સસ્તી ફટકડી. તો ફટકડી લાવી, પાણીના એક ગ્લાસની અંદર ફટકડી નાખી, ચમચીથી હલાવી ફટકડી બહાર કાઢી લેવાની. શું કરવાનું? ફટકડી બહાર કાઢી લેવાની અને એ ફટકડી વાળું જે પાણી છે એ પાણીથી કોગળા કરવાના. આ મેં મારા ઘરના કેટલાક સભ્યો પર પ્રયોગ કર્યો છે, આપણા ઋષિઓએ બતાવેલી વાત, અને એમણે જે ફાયદો થયો છે એ તમને કહેવા માગું છું, ગપ્પા મારતો નથી. તો ફટકડીનો પાણીથી કોગળા કરવાના. પછી શું કરવાનું? તો કે તલનું તેલ લાવવાનું, લાકડાની ગાણીનું શુદ્ધ. બજારનું લાવીશું 200-250 વાળું તો કદાચ કેમિકલ વાળું છે, તો ફાયદો કદાચ નહીં થાય. તો તમે પછી મને પાછા કહેશો કે પેલા ભાઈ ગપ્પો મારતા હતા, કોઈ ફેર પડ્યો? દિવેલ જેવું થાય, 190 રૂપિયા લીટર જેવું. તો તલનું તેલ લાવીને શું કરવાનું? તલના તેલના કોગળા કરવાના, મોઢાની અંદર 5 મિનિટ સુધી